નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો દેશમાં રોડ અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે ઉત્તર પ્રદેશના બાલિયામાં આજે વહેલી સવારે એક કાર અને જીપ વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે, જ્યારે 6 કરતાં વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। જી હા મિત્રો, પોલીસે અકસ્માતની ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વહેલી સવારે લગભગ 3:30 વાગે બિલિયાના બેરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 કાર અને એક જીપ વચ્ચે ભીષણ અકસ્માતની ઘટના બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે એ પણ જણાવ્યું હતું કે આ તમામ લોકો ખેજુરી પોલીસ સ્ટેશન વિસ્તારના માસુમપુર ગામથી 2 માર્શલ કારમાં માંગલિક કાર્યક્રમમાંથી દોકતીમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માતમાં આ જ સમયે થયો હતો। એસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।